ઘણીવાર જ્યારે આપણે લોકોને કહીએ છીએ કે તમે ભગવાનનું નામ જપ કરો, હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, ત્યારે સવાલ પૂછવામાં આવે છે કે શું હરે કૃષ્ણ મંત્ર જ જપ કરવાનું, બીજું કોઈ નામ નહીં લેવાનું ભગવાનનું, અમે બીજો મંત્ર જપ કરીએ તો શું? તો જવાબ એ છે કે હા, તમે બીજો મંત્ર પણ જપ કરી શકો, તમે ભગવાનના બીજા નામ પણ લઈ શકો, પ્રોવાઇડેડ કે એ નામ જે છે એ શાસ્ત્રોની અંદર છે. ભગવાન કૃષ્ણના કરોડો અરબો નામ છે, એમાંથી કોઈ પણ નામ લઈએ તો એ એક સમાન પાવરફુલ છે. પરંતુ જે હરે કૃષ્ણ મંત્ર છે એની એક વિશેષતા છે. આપણે કેમ સ્પેસિફિકલી હરે કૃષ્ણ મંત્ર જપ કરીએ છીએ? કેમ કે આજથી 5000 વર્ષ પહેલા જે ભગવાન શ્રી કૃષ્ણ આવેલા, એ જ ભગવાન શ્રી કૃષ્ણ આજથી 500 વર્ષ પહેલા પણ આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુના રૂપે. અને એ ચૈતન્ય મહાપ્રભુએ હરે કૃષ્ણ મંત્ર જપ કરીને બધાને કીધું કે તમે આ મંત્રનો જપ કરો, આ નામનો જપ કરો. તો આપણે ભગવાનના ચરણ કમળોમાં અનુસરીને આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરીએ છીએ. આ એનું પહેલું કારણ છે. અને બીજું કારણ છે, કલિશંતરણ ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશક નામ કલિકલ્મષ નાશનમ નાતો પરતરો ઉપાય સર્વ વેદેશુ દ્રશ્યતે. કે આ 16 શબ્દનો જે હરે કૃષ્ણ મંત્ર છે એ કલિયુગના દરેક કલ્મશનો નાશ કરશે અને આનાથી ઉપરનો કોઈ ઉપાય નથી. તો આ બે કારણોને અનુસરીને આપણે હરે કૃષ્ણ મંત્રને સ્પેસિફિકલી જપ કરીએ છીએ, જે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો તમે પણ ભગવાનનું કોઈ પણ નામ જે છે એને માળા પર જપ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે કોઈ નામ ના હોય તો આ હરે કૃષ્ણ મહામંત્રને જપ કરજો. હરે કૃષ્ણ.